એક જ વાર મારે ભરત આરે ઓલું એને યાર મેં અન્યાય કર્યો એકવાર. એને ખરેખર પથરી હતી પણ એને ખબર નહોતી કે આને પથરી કહેવાય. એ કે મને પેટમાં દુખે એટલે હું એમ કહું તારે ભણવું નથી એમ કે ને પાછા લઈ આવી. હું એને ચેકઅપ ન કરાવી શક્યો. જ્યારે ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે આને પથરી છે. તો એવો થોડોક તો એનો મને પીડા થઈ હતી કે હવે ચાલુ. અને એ મને ઘણી વાર એ અફસોસ થાય બેઠા બેઠા કે મેં મારા દીકરા સાથે પણ એક સહજ હોય એને એ તેમ કે પેટમાં દુખે છે એટલે આપણે પહેલાં આપણે એ કરી ચૂક્યા છે કોઈ જોઈએ છે કે જેને ન ભણવું હોય કે ત્યાં ન ગમતું હોય તો કે મને પેટમાં દુખે. પછી ઘરે આવીને એને બાને કહે મારા પપ્પા મારું માનતા નથી આમ તેમ. તો એ કહે પણ હું પણ તો હું ક્યાં ને આપણે ફરજિયાત એવું પાછું મેં દબાણે નથી કર્યું તારે ભણવું પણ હું એને લીધે એને ચેકઅપ ન કરાવી શક્યો. પથરીનો દુખાવો જાણીએ આપણે કે બંધ થઈ જાય બંધ થઈ જાય તો ઘરે હોય ત્યારે ન થાય પાછું ત્યાં પહોંચે તો થાય. પણ મને મારા જિંદગીમાં કોઈ અફસોસ થયો હોય તો એ અફસોસ